હું એકચ્યુઅલીમાં શોધતો હતો કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે કે નહીં, પણ મને હજી સુધી કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ જોવા મળી નથી. ડોનાલ્ડ ટ્રમ્પનો ફેસ માસ્ક પહેરીને અહીંયા ભાઈ બધાને મળી રહ્યા છે. મને આ જગ્યાની સૌથી બેસ્ટ વસ્તુ કઈ લાગી ખબર છે? આટલા થોડાક દિવસ રહ્યો તેમાં આ બસમાં તમે આખા ગેટલિનબર્ગમાં ફ્રીમાં ફરી શકશો. તો મિત્રો, અત્યારે અમે લોકો સ્પેશિયલ જગ્યાએ જઈ રહ્યા છે. અહીંયા આગળ કેવ્સ છે, બહુ ફેમસ કેવ્સ છે, તે જોવા માટે જઈ રહ્યા છે. તો તમને કેવ્સનો નજારો પણ બતાડી દઉં. અહીંયા આગળ ટેનેસીમાં કેવી કેવ્સ છે. એના પછીનો પ્રોગ્રામ એ છે કે તમને લોકોને હું ગેટલિનબર્ગનું ડાઉનટાઉન બતાડીશ. આ જે ફેમસ કેવ્સ છે તે સ્મોકી માઉન્ટેન્સ એરિયામાં આવેલી છે અને ગેટલિનબર્ગથી લગભગ 28 માઇલ્સ એટલે કે 48 મિનિટ્સ જેટલો ડ્રાઈવ છે. આ વિડીયોમાં હું આગળ તમને ગેટલિનબર્ગનો સ્ટ્રીપ એરિયા, જે મેઇન ડાઉનટાઉન એરિયા છે, તે પણ બતાડીશ. તો જોડાયેલા રહેજો છેલ્લે સુધી. ઓલરાઈટ, તો સ્વાગત છે તમારું ટકલીચી કેવન્સમાં. ટકલીચી કેવન્સ આ જગ્યાની એન્ટ્રી ફી હતી $24 પર એડલ્ટ. આપણે અંગ્રેજીમાં આને કેવ્સ કહેતા હોય છે, પણ આપણે ગુજરાતી ભાષામાં કહું તો તમને ગુફાઓ. અહીંયા આગળ ખૂબ જ મોટી મોટી ગુફાઓ આવેલી છે ટેનેસી રાજ્યમાં. ટેનેસી રાજ્યમાં એકચ્યુઅલીમાં આખા અમેરિકામાં 10,000 જેટલી ગુફાઓ આવેલી છે અને કેપિટલ ઓફ કેવ્સ પણ કહેવામાં આવે છે ટેનેસીને. અને ટેનેસીનું બીજું નામ છે અંડરગ્રાઉન્ડ સ્ટેટ. એટલી બધી ગુફાઓ આવેલી છે અહીંયા ટેનેસીમાં. અહીંયા આગળ ચાલતી વખતે માથું બહુ સાચવવું પડે. ઘણા બધા પથ્થરો એકદમ નીચા પણ છે, એટલે બહુ ધ્યાન રાખવું પડે એવું છે. જો તમારે ટેનેસી આવવાનું ના થાય ને આ પ્રકારની ગુફાઓ બીજા કોઈ રાજ્યમાં જોવી હોય તો હું તમને આ રાજ્યો રેકમેન્ડ કરીશ. વર્જિનિયા છે, કેન્ટકી છે, મિઝોરી છે, એરિઝોના છે અને સાઉથ ડિકોટા છે. ત્યાં આગળ તમને આ પ્રકારની મોટી મોટી ગુફાઓ જોવા મળી જશે. મોટાભાગની આ પ્રકારની જે ગુફાઓ હોય છે તેમાં એ લોકો ગાઈડેડ ટૂર આપતા હોય છે. એટલે કે અત્યારે અમે જે ફરી રહ્યા છીએ તો અમે જાતે નથી ફરી રહ્યા. અહીંયા અમારી સાથે એક ગાઈડ છે કે જે બધી ઇન્ફોર્મેશન આપી રહ્યા છે અમને આ ગુફા વિશે. આ વિડીયો દ્વારા કેવ્સ કેટલી ઊંડી છે, એની ડેપ્થ કેટલી છે તેનો અંદાજો લગાવવો કદાચ થોડો અઘરો પડી શકે છે. તમે રૂબરૂ આવીને આ કેવ્સને જોશો તો તમને આનો અંદાજો આવશે કે કેટલી ઊંડી છે આ કેવ. તો મિત્રો, આ કેવ એટલી જબરજસ્ત હતી. જો તમે આ એરિયામાં આવો સ્મોકી માઉન્ટેનના તો ચોક્કસ કરજો. હું હાઈલી રેકમેન્ડ કરું છું તમને લોકોને. તો મિત્રો, અત્યારે હું જે એરિયામાં ઊભો છું તે છે ગેટલિનબર્ગ. આ જે સિટી છે તે આવેલું છે સ્મોકી માઉન્ટેનના હાર્ટમાં. તમે સ્મોકી માઉન્ટેન આવશો એટલે આ સિટીને તમે મિસ નહીં કરી શકો. ખૂબ જ ફેમસ સિટી છે. અને મારી પાછળ તમને જે એરિયા દેખાય છે એ આખો ગેટલિનબર્ગની સ્ટ્રીપ કહે છે. જે રીતે લાસ વેગસની અંદર સ્ટ્રીપ એરિયા છે, જ્યાં બેઉ બાજુ બધી હોટેલો આવેલી છે, તેવી જ રીતે અહીંયા આગળ શોપિંગનો એરિયા છે આખો. અને અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરવાની છે. અહીંયા આગળ હું તમને આગળ જઈને બતાડું કે કઈ શોપિંગની જગ્યાઓ છે અને કઈ કઈ રેસ્ટોરન્ટ આવેલી છે. અને અહીંયા આખું જંગલ છે એકચ્યુઅલીમાં, હોટેલ અને મોટેલ્સથી ભરેલું. આ સ્ટ્રીપ એરિયાની નજીક તમે જો હોટલ બુક કરાવશો તો તે હોટલ મોંઘી હશે અને જેમ જેમ તમે આ સ્ટ્રીપથી દૂર જશો તેમ તેમ તમને સસ્તી હોટલ મળી શકે છે. હું એકચ્યુઅલીમાં શોધતો હતો કે ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે કે નહીં, પણ મને હજી સુધી કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ જોવા મળી નથી.
અહીંયા આગળ આ કોઈક લાઈવ ચોકલેટ બનાવવાની ફેક્ટરી લાગે છે. જુઓ કઈ રીતે બને છે ચોકલેટ. આ એરિયામાં મને ઘણી બધી એન્ટિક શોપ પણ જોવા મળી કે જ્યાં બધી જૂનવાણી એન્ટિક વસ્તુઓ બધી વેચાતી હોય. પાછળ તમને દેખાય છે બેન એન્ડ જેરીનો આઈસ્ક્રીમનો સ્ટોર છે. ખૂબ જ ફેમસ બ્રાન્ડ છે અહીંયા અમેરિકામાં. અહીંયા આગળ તમારે ફેમિલી સાથે મિની ગોલ્ફ રમવું હોય તો તે પણ ઉપર તમે અહીંયા રમી શકો છો. અહીંયા મારી પાછળ એક દુકાન છે, તેમાં એ લોકો ગન વેચી રહ્યા છે. મને એમાં જરા બી ઇન્ટરેસ્ટ નથી એટલે નથી જવાનો, ખાલી તમને બતાડવા માટે બતાડું છું. આ બધી જે બંદૂકો દેખાઈ રહી છે મને લાગે છે અહીંયા હન્ટિંગ માટે યુઝ કરતા હશે, પણ આઈ એમ નોટ 100% શ્યોર કારણ કે હું પોતે હન્ટિંગ કરતો નથી. લો આ શું જોવા મળી ગયું અહીંયા આગળ સ્ટ્રીપના એરિયામાં. અહીંયા આગળ કોઈ ભાઈ ડોનાલ્ડ ટ્રમ્પનો ફેસ માસ્ક પહેરીને બધાને વેવ કરી રહ્યા છે અને મળી રહ્યા છે. લાગે છે ડોનાલ્ડ ટ્રમ્પના મોટા સપોર્ટર હશે આ ભાઈ. હવે લાગે છે કે અમેરિકામાં ઇલેક્શનનો માહોલ ગરમાતો જાય છે. અહીંયા આગળ બાળકોને બિઝી રાખવા માટે આર્કેડ્સ પણ આવેલા છે. અંદર જઈને તેઓ બધી ગેમ્સ ને બધું રમી શકે. આ દુકાનમાં કેરીકેચર્સ બનાવે છે, એટલે કે તમારા ફેસ પરથી ફેસનું કાર્ટૂન ટાઈપનું ડ્રોઈંગ કરીને તમને આપશે 5 મિનિટમાં. આ દુકાનનું નામ છે ગિફ્ટ વેરહાઉસ, પણ અંદર અહીંયા લોકો ગોલ્ડ ચેન ને બધી જ્વેલરી સેલ કરતા હોય તેવું લાગે છે. અમારી પાછળ તમને લોકોને જે રેસ્ટોરન્ટ દેખાય છે એનું નામ છે સન ડાઇનર. આ એરિયામાં મેં આવા બીજા 2-3 રેસ્ટોરન્ટ જોયા કે જ્યાં આગળ આ રીતે બહાર બેસીને ટેરેસ પર બેસીને જમવાની વ્યવસ્થા હોય. આ સ્ટ્રીપ એરિયા પર કે આખા ડાઉનટાઉનમાં જેટલું પણ હું ફર્યો તો મારું કન્ક્લુઝન એ આપું છું કે અહીંયા આગળ મને કોઈ ઇન્ડિયન રેસ્ટોરન્ટ મળ્યું નથી. એટલે મને નથી લાગતું કે અહીંયા ઇન્ડિયન રેસ્ટોરન્ટ હશે. એટલે જો તમે લોકો આ વિડીયો ટેનેસીથી જોઈ રહ્યા હો, તમે ટેનેસીમાં રહેતા હો, તો ઇટ્સ અ ગુડ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી. જો તમે અહીંયા ટેનેસીમાં આ જગ્યા પર તમે ઇન્ડિયન રેસ્ટોરન્ટ ઓપન કરી શકો તો ચાલે તેવું છે, કારણ કે અહીંયા મિલિયન્સની સંખ્યામાં લોકો આવતા હોય છે, વિઝિટ કરતા હોય છે દર વર્ષે. એટલે ડેફિનેટલી ચેક ઇટ આઉટ. એકદમ જોરદાર જગ્યા છે. અહીંયા આગળ ગામડાની અંદર આવી ગયા હોય ને બધી દુકાનો ના હોય બધી અંદર, એવું લાગે છે. જે લોકોને શોપિંગ કરવું હોય કે શાંતિથી બેસીને ખાવું હોય ને થોડુંક વોક કરવું હોય તેઓ માટે આ એકદમ બેસ્ટ જગ્યા છે. મને આ જગ્યાની સૌથી બેસ્ટ વસ્તુ કઈ લાગી ખબર છે? આટલા થોડાક દિવસ રહ્યો તેમાં અહીંનું વેધર એટલું સરસ છે. 70s ટેમ્પરેચર છે અને એકદમ બ્યુટિફુલ છે કે જે લોકો ટેનેસીમાં રહે છે એ લોકો ખરેખર નસીબદાર છે. આટલું સારું વેધર જો એ લોકોને રોજ માણવા મળતું હોય, મને એવું લાગે છે કે મારે બી બોસ્ટનથી હવે ટેનેસી મૂવ થઈ જવું પડશે. આ શોપની અંદર હોમમેડ કેન્ડીઝ મળતી હોય તેવું લાગે છે. અંદર તો નથી જતો, પણ ચાલો વિન્ડોઝમાંથી જોઈએ કેવી દેખાય છે આ કેન્ડીઝ. કેન્ડીઝ બધી દેખાય તો બહુ સારી રહી છે, જોઈને જ એવું થઈ જાય કે આપણને ખાવાની ઈચ્છા થઈ જાય, પણ અત્યારે થોડો કંટ્રોલ. આ વિડીયો અહીંયા સુધી જ સીમિત રાખું છું. આઈ હોપ કે તમને ગટલિનબર્ગનો આ વિડીયો ચોક્કસથી ગમ્યો હશે મિત્રો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક ચોક્કસ કરજો. મળીશું પાછા આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમે લોકો કરો
જલસા. આ છે ગેટલિનબર્ગની ફ્રી ટ્રોલી સિસ્ટમ. આ ટ્રોલી તમને આખા ગેટલિનબર્ગમાં ફ્રીમાં લઈ જશે. આઈ થિંક સવારે 8:30થી રાતના મિડનાઇટ સુધી આ ટ્રોલીની સર્વિસ આ લોકો આપતા હોય છે ને આટલા એરિયામાં અહીંયા આગળ બધે જ તમને ફ્રીમાં ફરવા મળશે. તો તમારે આના વિશે વધારે ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ચેક ઇટ આઉટ ઓનલાઈન. ગેટલિનબર્ગ ફ્રી ટ્રોલી.